નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 12/3/2026। તો આજ મોડી સાંજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ। પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં સરકારે આજરોજ મોડી સાંજે કરી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, ક્યારે નહીં ને આજે મોડી સાંજે એક જાહેરાત કરવામાં આવી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વાત કરીએ તો સરકાર નવા પગાર પંચ પર સતત કામ કરી રહી છે। તો દેશભરના કર્મચારીઓ નવા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે 12 મિલિયન કર્મચારીઓ માટે એક નવું અપડેટ સામે આવ્યું છે। તો ચાલો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે સરકારની યોજનાઓનું અન્વેષણ કરીએ મિત્રો। તો ખાસ કરીને આઠમા પગાર પંચ ઉપર સરકાર સતત કામ કરી રહી છે, અને દેશભરના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે પણ પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે 12 મિલિયન કર્મચારીઓ માટે એક નવું અપડેટ આપણી સામે આવી રહ્યું છે। તો ચાલો આજના આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે સરકારની આ યોજનાનું અન્વેષણ કરીએ મિત્રો। તો આઠમા પગાર પંચના અમલીકરણનો સમય શરૂ થઈ ગયો છે, પરંતુ તે હજુ સુધી લાગુ થયો નથી। તો આઠમું પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો નવા પગાર પંચને લાગુ થવામાં થોડો સમય લાગશે તેવી અપેક્ષા છે। તો ચાલો જાણીએ કે તે પહેલા નવા પગાર પંચ અંગે કયા અપડેટ્સ બહાર આવી રહ્યા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા સત્તાવાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। તો સરકારે નવા પગાર પંચ અંગે આઠમા પગાર પંચ સંબંધિત એક સત્તાવાર પોર્ટલ એટલે કે વેબસાઇટ શરૂ કરી છે। તો આ વેબસાઇટમાં કર્મચારીઓ માટે સંદર્ભની શરતો અને 18 પ્રશ્નોની પ્રશ્નાવલી સામેલ છે। તો સરકાર સત્તાવાર પગલાઓની માહિતી પ્રદાન કરશે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। તો સરકારે નવા પગાર પંચ અંગે દેશભરના લાખો કર્મચારીઓ પાસેથી સૂચનો માંગ્યા છે, અને સરકાર માને છે કે નવા પગાર પંચથી લાખો લોકો પ્રભાવિત થશે, તેથી તેમના સૂચનો મેળવવા ખૂબ જ જરૂરી છે। તો કર્મચારીઓ 30 એપ્રિલ સુધી પોર્ટલ પર તેમના સૂચનો સબમિટ કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો નવેમ્બરમાં પગાર પંચની રચના કરવામાં આવી હતી। તો નવેમ્બરમાં પગાર પંચની રચના કરવામાં આવી હતી, અને તેના પર એક સમિતિ કામ કરી રહી છે। તો સમિતિ 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ તૈયાર કરશે, અને ત્યારબાદ આ અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે। તો કર્મચારીઓની સમીક્ષા કર્યા પછી સરકાર કર્મચારીઓ માટે નવા પગાર પંચનો અમલ છે તે કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે। તો નવા પગાર પંચના અમલીકરણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, અને સરકારનું કહેવું છે કે તે સમયસર લાગુ કરવામાં આવશે। જો કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવાનું હતું, પરંતુ તેના પર કામ હજુ પણ ચાલુ છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા પગાર પંચના અમલીકરણની તારીખ તે જાહેરાત છે તે 2027ના મધ્ય સુધીમાં થઈ શકે છે। તો તે 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવશે, અને વિલંબની ભરપાઈ કરવા માટે કર્મચારીઓને બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કયા આધારે પગાર વધારો થઈ શકે છે। તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે। તો આ ઉપરાંત કર્મચારીઓ માટેના ઘણા ભથ્થાઓમાં પણ ફેરફાર થઈ શકે છે। તો ફિટમેન્ટ ફેક્ટરની રકમ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ડેટા બહાર પાડવામાં આવ્યો નથી। તો એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.86ની વચ્ચે હોઈ શકે છે। તો જ્યારે કર્મચારીઓ 3 થી 3.5 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો જો કર્મચારીઓની માંગણીઓ પૂર્ણ થાય છે તો લઘુત્તમ મૂળભૂત પગાર
18,000 રૂપિયાથી વધીને 54,000 રૂપિયાથી વધુ થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.